અને હવે તો સુખાસન પર બેઠા છે પરીક્ષિત મહારાજ. પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે તક્ષક આવે ને દંશ દે, આ ઘડાને તોડી નાખે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और मरने ही ते पाइए पूर्ण परमानंद. હું તો રાહ જોઉં છું. જન્મેજય ચારે બાજુ પહેરો ગોઠવી દીધો પરીક્ષિતના પુત્રે, જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોઈ મારી શકતું નથી. મૃત્યુને તો કેવલ સુધારી શકાય. પૂજાની થાળીમાં બેસીને તક્ષક સુખદેવ પરીક્ષિતની સામે આવીને બેસી ગયો. લુપાતું છુપાતું તક્ષક પરીક્ષિતની સામે આવીને ફણાવ ઊંચો કરીને ઊભું છે. ભગવદ ઈચ્છા છે, દંશ દેવાનો છે ભક્તને. પ્રભુ આજ્ઞા છે. શાંત ચિત્તે પરીક્ષિત મહારાજ બેઠા છે. કોઈ ડર નથી, કોઈ ભય નથી, કેવલ આનંદ છે. ગુરુની કૃપાથી ગુરુના મુખે ભાગવત સાંભળ્યું છે અને રોમ રોમમાં ભગવાન રમી રહ્યા છે. મરીને મુક્તિની વાત નથી, જીતા જીવંત મુક્તિનો અનુભવ પરીક્ષિત મહારાજે કરી લીધો છે. હવે તો કેવલ પ્રક્રિયા કરવાની બાકી છે. પરિણામ તો થઈ ગયું. અને જ્યાં તક્ષકે દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. દેહનો ઘડો તૂટ્યો. મુક્ત બનેલા પરીક્ષિત મહારાજ પરમાત્માના આમંત્રણને જોઈ રહ્યા છે. આવો આવો. અને ભાગતા 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 કૂદકો મારી અને શ્રીનાથજીને બાત ભીડી લીધી છે. બોલો ભાગવત ભગવાન કી જય. અનંત જન્મોથી ઉખેટો પડેલો આ જીવ પુનઃ પરમાત્માને પ્રાપ્ત થયો. જન્મે જે સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. નહીં રહેવા દઉં આ ભૂમિ ઉપર સર્પ યોનીને. સ્વાહા સ્વાહા કરે ને સર્પ આવી આવીને યજ્ઞ કુંડમાં પડે છે. સમજાવ્યા છે આ તો ભગવદ ઈચ્છા હતી. આગળ માર્કંડે મુનિને માયાના દર્શન થયા છે. ચારે બાજુ જલ વ્યાપેલું છે અને વડના પત્તાની ઉપર, એ વડના પત્તાની ઉપર પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં મૂકી પ્રભુએ દર્શન આપ્યા છે. ફરી કહેવાય છે કે ભાગવતની વિષય સૂચિનું પુનઃ ગાન કરવામાં આવે. પ્રથમ સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી અને સમગ્ર વિષય સૂચિનું પુનઃ પઠન કરવામાં આવતું હોય છે. અહીંયા ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો અને બીજી કથા ચાલી રહી છે નૈમિષારણ્યમાં. અને હવે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓની સન્મુખ સૂતજી કથાને વિરામ આપી રહ્યા છે. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. હે પ્રભુ, જે પણ યોનીમાં જન્મ મળે પણ આપના ચરણ કમલમાં ભક્તિની પ્રાપ્તિ થાય એવી કૃપા કરજો પ્રભુ. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ તો સમસ્ત પાપોનો વિનાશ કરનારું છે. આપને કરેલા વંદન જન્મ જન્મોના પાપને સમાપ્ત કરી દે છે. હે પ્રભુ, અમે આપને હૃદયથી વંદન કરીએ છીએ. અને વંદન કરી સૂતજીએ નૈમિષારણ્યમાં કથાને વિરામ આપ્યો. ત્યાં સુખદેવજીએ ગંગાજીના કિનારે કથાને વિરામ આપ્યો. સૂતજીએ નૈમિષારણ્યમાં કથાને વિરામ આપ્યો. અને હું આ કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 18,000 શ્લોકની આ દિવ્ય સંહિતા, જે એક અક્ષર પરમાત્મા રૂપ છે. અને 7 દિવસ માનો ભગવાને આપણને ખોળામાં બેસાડીને કથા સંભળાવી. એક માં જેમ પોતાના બાળકને ગોદમાં લઈ અને અલક મલકની વાર્તા કહેતી હોય, એમ શ્રીનાથજી બાવા રૂપી માએ એના ધામમાં બોલાવી અને આપણને ખોળામાં લઈને જાણે કથા કહી હોય ને, એવો આનંદ આપણે બધાએ કર્યો છે. શરૂ થયેલી આ યાત્રા શ્રાપથી શરૂ થઈ અને આજે સમર્પણમાં જઈને વિરામ પામી રહી છે. શ્રદ્ધામાં જઈને વિરામ પામી રહી છે. સમાધાનમાં જઈને વિરામ પામી રહી છે. શ્રીનાથજીની ધ્વજાની છાયામાં બેસી ક્યારે આવું સૌભાગ્ય મળે? કેટલા જન્મોના પુણ્યો સંચિત થાય ત્યારે જઈને આવા પ્રસંગો આપણા પરિવાર થકી થતા હોય છે. આ દુર્લભ છે.
કેવલ વ્યવસ્થાઓથી નથી થતું, એની કૃપાથી આ બધું સિદ્ધ થાય છે. આપણા બધા ઉપર 7 દિવસ શ્રીનાથજી બાવાની અહેતુકી કૃપા રહી. વિચાર કરીએ તો ક્યાં કથાના દિવસો આપણે નક્કી કરતા, ક્યાં એની વ્યવસ્થાઓની વાતો કરતા, ક્યાં કથા શરૂ થઈને એમ લાગે હજી તો 7 દિવસ આ બધું ચાલવાનું છે, અને ક્યાં અત્યારે 7મા દિવસનો વિરામ આવી ગયો, ખબર ન પડે. પ્રભુના દુઃખની ક્ષણો હોય ને તો એક એક ક્ષણો કાઢવી બહુ અઘરી લાગે, અને સુખના તો દિવસો ક્યાં સરી જાય ખબર ન પડે. 7 દિવસ સુધી, આટલા સમય સુધી ભગવાન બોલ્યા અને આપણે સાંભળ્યું છે. વક્તા તો નિમિત્ત હોય છે, પણ ભાગવતમાં બિરાજતા ભગવાન જ બોલતા હોય છે, અને એની વાણી ભગવાનને સાંભળવાનો એક રૂડો અવસર આપણને મળ્યો. 7 દિવસ સુધી આ દિવ્ય કથા ભાગવતના સાનિધ્યમાં તમે બેઠા છો. હવે તમારું જીવન સાધારણ નથી. બને તો પ્રયાસ કરજો, કોઈ એક સંકલ્પ, કોઈ એક માળા કરવાનો, યમનાષ્ટકના પાઠ કરવાનો, હવેલીએ દર્શન કરવા જવાનો, કોઈ એક નિયમ લઈને જજો અહીંયાથી. કારણ કે શ્રીનાથજી બાવાની સન્મુખ થયા તો ખરા, પણ એને આપણે શું ભેટ આપીશું? આપણા ઉત્તમ સંકલ્પો એ જ શ્રેષ્ઠ ભેટ હોય છે ઠાકોરજી માટે. જ્યારે આખો માણસ બદલાઈ જાય ને, એનાથી મોટો કોઈ ચમત્કાર આ દુનિયામાં નથી. બાકી તો કંકુ નીકળે, ભભૂત નીકળે, આ નીકળ્યું, પેલું થયું, આ બધો તુચ્છ છે. પણ આ એક સાધારણ વ્યક્તિમાંથી એક વૈષ્ણવ આખો નીકળ્યો, આનાથી મોટો કોઈ ચમત્કાર નથી. તો આપણી ભીતર વ્યક્તિ બનીને આવીને બેઠા હતા, અને વૈષ્ણવ બનીને ઘરે જઈશું. આનાથી મોટી રૂડી વાત બીજી કઈ હોય? વ્યક્તિ સાધારણ માણસ બનીને બેઠા હતા, અને ભગવાનના ભક્ત બનીને ઘરે જઈએ છે. આનાથી મોટી વાત કઈ હોય? અને આ જો અનુભવાતું હોય તો એમ નથી લાગતું કે ભાગવતમાં રહેલા શ્રીનાથજી બાવાએ લાંબો હાથ કરી તમારા માથે હાથ મૂક્યો હોય? એવી હૂંફ નથી અનુભવાતી આપણને બધાને? મારે કોઈ એક્ઝામ્પલ કે લોજિક આપવાની જરૂર નથી. હવે આ બધા તમારા અનુભવો છે, તમે જેનું એક્ઝામ્પલ છો, તમે જેની અનુભૂતિ કરી રહ્યા છો. મારે તમને કોઈ લોજિક આપીને સમજાવવાની જરૂર નથી. એ હૂંફ તમે અનુભવી છે કે હા, એવું લાગ્યું કે શ્રીનાથજીએ માથે હાથ મૂક્યો, મારા માથે હાથ ફેરવ્યો, અને એટલે જ એની લાગણીઓથી હું ભરાયો છું. કારણ કે પ્રેમ મેળવવો ને એ સૌથી મોટી પ્રસન્નતાનો અને પ્રગતિ છે, કે માણસ પ્રેમથી ભરાઈ જાય. પદો અને પ્રતિષ્ઠાઓ આ તો છે જ, પણ ભગવત પ્રેમ મેળવવો આનાથી મોટી કોઈ સિદ્ધિ નથી. આ ભાગવતના 5 ફળોમાંના એક ફળ તમને ગણાવું છું કે જે તમે તમારી જોડીમાં લઈને જવાના છો. હું કોઈ ફળ પ્રસાદ રૂપે જોડીમાં આપું કે ના આપું એ મોટી વાત નથી, પણ આ ફળ તમારા મનમાં તમે અનુભવો છો એ મોટી વાત છે. કારણ કે આ ફળ તો ખાઓ કે મૂકો તો નાશવંત છે, પણ તમે જે ફળ મેળવીને જઈ રહ્યા છો ને હૃદયની જોડીમાં, એ બધા શાશ્વત ફળો છે. તો પ્રભુના ચરણોમાં આ 7 દિવસ દરમિયાન કથા કરતા મારાથી કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કંઈક ભૂલાઈ ગયું હોય, કંઈક ખોટું બોલાઈ ગયું હોય, તો ભાગવત ભગવાનના ચરણોમાં મારા વાક પુષ્પોને સમર્પણ કરું છું. અને આચાર્ય પીઠ પરથી સર્વપ્રથમ તો મનોરથી પરિવારને આશીર્વાદ કે ઠાકોરજી સદાય તમારા લૌકિક અલૌકિક સઘળા મનોરથો પૂર્ણ કરે. તમારા પરિવારમાં સદા ઠાકોરજીની કૃપા આવી બની રહે. તમારા પરિવાર થકી આવા સત્કર્મો અનંત કાલ સુધી થતા રહે, એવી ભાગવત ભગવાન અને શ્રીનાથજીના ચરણોમાં મારી વિનંતી. કારણ કે લૌકિક તો તમે પુરુષાર્થથી મેળવી જ લેવાના છો, પણ ઠાકોરજી અલૌકિક કૃપા દ્વારા તમારી ઝોલી ફરી રાખે એવા આશીર્વાદ પાઠવું છું. જે સ્વજનો આવ્યા, કુટુંબીજનો આવ્યા, આત્મીયજનો આવ્યા, એ કેવલ હવે સગા નથી રહ્યા, હવે વહાલા પણ થયા છે. કારણ કે વૈષ્ણવ થકી સંબંધો રાખી અને બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. કેટલા ઠાકોરજી તમારા ઘરે પધાર્યા તમારા થકી. તેઓ વૈષ્ણવ તો આવે, પણ વૈષ્ણવ આવે ને ત્યારે એકલો ના આવે, પોતાના પ્રભુય લઈને આવે. આપણે તો કોઈ ભાગવતમાં ભગવાન આવે તો એક ભગવાન આવે તો સાંભળ્યું, આટલા બધા ઠાકોરજી ભાગવતમાં આવે એ તો સૌભાગ્યની વાત કહેવાય. તો કેટલા બધા સ્વરૂપો એક સાથે બિરાજે, ભોગ આરોગે, એમના શિંગાર થાય, અને એમાં પણ જેના ઘરે નહોતા એના ઘરે પુષ્ટાવીને ઠાકોરજી પધારી ગયા.
તો કહીએ ભાગવતથી ભગવાન મળે. આપણે તો સાંભળ્યું હતું, તમે તો અનુભવ કરીને જઈ રહ્યા છો કે તમને તો ભગવાન મળ્યા છે. અને આ બહુ જ મોટી વાત છે. એટલે હું ભાગવતમાં ભગવાન લઈને આવ્યો હતો, હવે ભાગવત લઈને જઈશ અને ભગવાન તમને આપીને જઉં છું. કે ભાગવતમાં રહેલા ભગવાન તમારા ઘરે ઘરે તમારા હૃદયમાં સદાય કાળ માટે બિરાજતા રહે અને તમારા કુટુંબ ઉપર સદાય ઠાકોરજીની આવી જ કૃપા સદા કાળ માટે રહે. એ પ્રભુના ચરણોમાં વિનંતી કરું છું. આ કથામાં જેણે જેણે સાથ આપ્યો, સહયોગ આપ્યો, કેટલા લોકોનો સહયોગ સાથ આમાં એ તમે જાણો છો ને. કોઈ જુએ ન જુએ, ઠાકોરજી તો જુએ જ છે. એ બધાને મારી ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. જેણે જેણે આ વ્યવસ્થા, તો એમને મેં ખાસ કહ્યું કે તમે પણ જો આ સાથે રહો, તો એ પણ એટલા વ્યસ્ત છે, આટલા મોટા કાર્યો કરે છે, પણ બધું જ છોડી અને આપણી કથામાં એ પણ સાથ પુરાવવા માટે જોડાયા. એમને પણ હું યાદ કરું છું. એની સાથે સાથે અમારા સર્વ કીર્તનકારો, શાસ્ત્રીજી, બિરેનભાઈ ને બધા જ ખૂબ સુંદર રીતે સ્વર પુરાવી અને આપણા કથાને દીપાવી છે. સંભાળીને દોડાદોડ કરીને કેટલું સુંદર કાર્ય એમણે એમનું કળશ આખું ગ્રુપ છે એના થકી એમણે કર્યું છે. અને સ્વજનો તો પોતાનો પ્રસંગ હતો જ અને બધાએ ખૂબ આનંદથી આ પ્રસંગને માણ્યો છે. એટલે સૌથી મોટો આભાર તો આપણે શ્રીનાથજી બાવાનો માનીએ કે આપે અમને આપના ધામમાં આવવા દીધા, આપના સાનિધ્યમાં બેસવા દીધા. અને હું તો બનોરથીનો આભાર એ રીતે માનું કે તમે નિમિત્ત થયા તો મને શ્રીનાથજી બાવાના ચરણસ્પર્શ કરવાની ક્ષણો મળી, લાલન્ય ચરણસ્પર્શ કરવાના અવસરો મળ્યા. નહીં તો આ વ્યસ્તતામાં ક્યાં દુનિયાભરમાં ક્યાં આપણે ફરતા હોઈએ અને પ્રભુ નિમિત્ત કરી એમ લાગે શ્રીનાથજી જ ક્યાંક એવા સંજોગ કરતા હોય કે બહુ ફરો છો, હવે તો મારી પાસે આવો થોડી વાર માટે. અને શ્રીનાથજી બાવાએ અહીંયા સાનિધ્યમાં બોલાવ્યા અને એમનો ચરણસ્પર્શ અને એમના જારી ભરવાના લાભ આપણને મળે તો એનાથી મોટું બીજું શું હોઈ શકે. એટલે મને તો કથાનું ફળ શ્રીનાથજી અને લાલનના ચરણસ્પર્શ રૂપે મળ્યું જ, અને તમને શ્રીનાથજી બાવાના આશીર્વાદ મળ્યા. એટલે આપણા બંનેની કથા મારી કરવી અને તમારી સાંભળવી એ બંને સાર્થક થઈ છે. કથાને હવે વિરામ આપતા 3 વાર એમ બોલાય કે હરિ નામનો ઉચ્ચારણ કરવું જોઈએ. એટલે આપણાથી કોઈ પણ ત્રુટિ રહી હોય તો પ્રભુ ક્ષમા કરે. હું બોલીશ ને પછી તમે બોલો. કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.